નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ થઈ ગઈ છે 8/3/2026। તો આજના સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત પેન્શનર્સ ન્યૂઝ ટુડેની। તો ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 8/3/2026ના રોજથી આટલો વધારો થયો છે મંજૂર। તો કેટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો વાત કરીએ ડીએમાં વધારો। કર્મચારીઓ જાન્યુઆરીમાં અમલમાં આવનાર ડીએમાં વધારા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હવે જ્યારે હોળીનો તહેવાર પસાર થઈ ગયો છે ત્યારે જાન્યુઆરીમાં ડીએમાં વધારા અંગે કર્મચારીઓમાં ઘણી ચર્ચા ચાલી રહી છે। તો હવે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્ચના અંત સુધીમાં ડીએમાં વધારાનું એલાન થઈ શકે છે। તો આ વિશે વધુ સમાચારમાં જાણીશું। તો ખાસ કરીને ડીએ વધારો જે રાજ્ય સરકારના કર્મચારીઓ હોય, પેન્શનરો હોય, તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હોય, બધાને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો મળતો હોય છે, જે જાન્યુઆરી અને જુલાઈમાંથી અમલમાં આવતો હોય છે। તો આજે જાન્યુઆરી મહિનાનો ડીએ વધારો છે તે હોળી પહેલાં જાહેર થવાની એક સંભાવના હતી, પરંતુ હોળીનો તહેવાર પણ પસાર થઈ ગયો છે ત્યારે જાન્યુઆરીમાં ડીએમાં વધારા અંગે કર્મચારીઓમાં ઘણી ચર્ચા પણ ચાલી રહી છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્ચના અંત સુધીમાં ડીએમાં વધારાનું એલાન થઈ શકે છે। તો આ વિશે વધુ સમાચારમાં જાણીશું, એટલે આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો ગયા વર્ષે સરકારે એપ્રિલના પહેલા અઠવાડિયામાં જાન્યુઆરી માટે ડીએ વધારાની જાહેરાત કરી હતી। તો હવે હોળી પસાર થઈ ગઈ છે તો કર્મચારીઓ જાન્યુઆરી 2026 માટે તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કર્મચારીઓને આશા છે કે સરકાર આ મહિનાના અંત સુધીમાં ડીએમાં વધારાની જાહેરાત છે તે કરી શકે છે। તો ખાસ કરીને આશા હતી કે હોળીના તહેવાર પહેલાં સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે, પરંતુ હોળીનો તહેવાર વીતી ગયો છે તો ઘણીવાર એવું પણ બને છે કે આજે જાન્યુઆરી મહિનાનો ડીએ વધારો હોય તેની જાહેરાત માર્ચની જગ્યાએ એપ્રિલમાં પણ કરવામાં આવતી હોય છે। તો ખાસ કરીને કર્મચારીઓને આશા છે કે સરકાર આ મહિનાના અંત સુધીમાં, એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં ડીએ વધારાની જાહેરાત છે તે કરે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થઈ શકે છે। તો તાજેતરના ફુગાવાના ડેટાને આધારે ડીએમાં આશરે 2%નો વધારો થવાની ધારણા છે। તો ડિસેમ્બર 2025ના AICPI-IW ડેટા અનુસાર 12 મહિનાનો સરેરાશ સૂચકાંક 419.17 પોઈન્ટ છે। તો 7મા પગાર પંચના ફોર્મ્યુલામાં આશરે 60.34% ડીએ જેટલું કામ કરે છે। તો આ વર્ષમાં ડીએમાં વધારો શા માટે ખાસ છે તેની વાત કરીએ તો જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં આ વધારો મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થયા પછી આ પહેલું મોંઘવારી ભથ્થામાં વધારો હશે। જો કે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે અને તે 1 જાન્યુઆરી 2026ના રોજ અમલમાં આવવાનું છે, પરંતુ કમિશનનો અહેવાલ ઉપલબ્ધ થતાં જ નવા પગાર અને પેન્શન ફેરફારો લાગુ કરવામાં આવશે। તો કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે આશરે 18 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો શું આ વર્ષે ડીએમાં વધારો ખૂબ ઓછો રહેશે। તો જો આ જાન્યુઆરીમાં ડીએમાં વધારો માત્ર 2%નો થાય છે તો તે વર્ષોમાં સૌથી ઓછો વધારો હશે। તો અગાઉ જુલાઈ 2018 અને જાન્યુઆરી 2025માં આટલો ઓછો વધારો જોવા મળ્યો હતો। તો પરિણામે જાન્યુઆરી 2026નો
ડીએ વધારો 7 વર્ષમાં સૌથી ઓછો હોઈ શકે છે. તો જો આવું થાય તો તે કર્મચારીઓ માટે ડીએ વર્તમાન 58%થી વધીને લગભગ 60% થઈ શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારાથી પગાર સુધારા પર શું અસર પડશે. તો કર્મચારી સંગઠનો એવી શક્યતા પર ચર્ચા કરી રહ્યા છે કે જો ડીએમાં વધારો ચાલુ રહેશે તો તે ભવિષ્યના પગાર સુધારા પર અસર કરી શકે છે. તો નિયમો અનુસાર જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે વર્તમાન ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે અને પછી ડીએ ફરીથી શૂન્યથી શરૂ થાય છે. તો ખાસ કરીને વાત કરી તેમ ડીએમાં વધારાથી પગાર સુધારા એટલે કે 8મા પગાર પંચ પર શું અસર પડશે. તો ખાસ કરીને જ્યાર સુધી પગાર પંચ લાગુ ન કરે ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં વધારા છે તે લાગુ થતા રહે છે. તો જેટલા વધારા લાગુ થાય તેટલો ડીએ વધશે અને જેટલો ડીએ વધશે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. તો આવું ઘણીવાર બને છે કે ડીએને મૂળ પગારમાં મર્જ કરે અને તેની ઉપર ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને નવેસરથી પગાર નક્કી કરવામાં આવે અને ડીએને ફરીથી શૂન્યથી શરૂ કરે. તો હવે આગામી સમયમાં જોઈએ કે સરકાર શું નિર્ણય લે છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.